તેથી ઉનાળામાં કુવામાંથી પાણી ખેતરમાં લઈ જવામાં આસાની મળે છે. મારું નામ પ્રિયા છે. મારું નામ તેની છે. અમારા પ્રોજેક્ટનું નામ પાણી સંગ્રહ છે. વરસાદનું પાણી પતરા ઉપરથી ટાંકીમાં સંગ્રહ થાય છે. તેથી ઉનાળામાં ફૂલ છોડોને આપવા કામ આવે છે. એને બોલો. હવાની પણ વજન હોય છે. તમારું નામ બોલો. લાલ ને પીળો રંગ કરે તો મેચિંગ કરે તો ઓરેન્જ બને છે. લાલ ને લીલો રંગ કરે તો કાળો બને છે. વાદળી ને સફેદ રંગ કરે તો બ્લુ બને છે. લીલો ને પીળો રંગ કરે તો મહેંદી કલર બને છે. મારું નામ સિયા છે. મારું નામ દીપ્તિ છે. અમારા પ્રયોગનું નામ પાણી ફિલ્ટર કરવું છે. આ રેતી છે. રેતીમાંથી પથ્થરોમાં જાય છે. પથ્થરોમાંથી કોલસામાં જાય છે. તેમાંથી ઘાસ અને રૂટથી પાણી સ્વચ્છ કરવામાં આવે છે. રેતીઓને નોંધવું જોઈએ છે. રેતી પથ્થરો અને કોલસા અને રૂ અને આ મારો પ્રોજેક્ટ છે. એનું નામ જ્વાળામુખી પ્રોજેક્ટ છે. આનાથી જ્વાળામુખી અને માટીથી બનાવવામાં આવ્યું છે. મારું નામ પ્રીતિબેન સુભાષભાઈ પટેલ છે. આ મોટરસાયકલ છે. વરસાદનું પાણી જમીન પર પડે છે અને વહીને દરિયામાં જાય છે. દરિયામાંથી સૂર્યપ્રકાશ ખેંચે છે અને પાણી વરાળ બનીને છે. તે વરાળ ભેગી થઈને વાદળ બને છે. તે પાછું વરસાદ બનીને પાછું જાય છે. આ ક્રિયાક્રમ થતી જ જાય છે. મારું નામ હર્ષભાઈ ચતુરભાઈ છે. આમાં ગંદી પાણી છે. આમાંથી છે ને એમાં અહીંયા ગંદી પાણી રૂકી જાય છે ને સારું પાણી એમાં રૂકી જાય છે. મારું નામ ભરતભાઈ હિતેશભાઈ છે. મારું નામ ધીરજભાઈ છે. મારું નામ જયેશભાઈ જયેશભાઈ પટેલ છે. અમારું નામ જયપ્રીત છે. આપણે પાણીમાં નાખીએ તો બી ચાય ખાઈ શકે છે. અને આપણે એને બીજી માટીમાં નાખીએ તો બી ચાય થઈ શકે છે. આ છે ટેલિફોન. આ છે ટેલિફોન. આપણે એને એકબીજા સાથે વાત કરી શકીએ છીએ. મારું નામ જયેશભાઈ દિલીપભાઈ પ્રજાપતિ છે. અમારું પ્રયોગનું નામ સાવન છે. આ ડાબી સૈનિક શરીર પર મૂકીએ છીએ ને ચાય કાનમાં
સંગ્રહ છે. દિલમાં ધબકારા સંગ્રહ છે. નમસ્તે, મારું નામ અંશુબેન વિકાસભાઈ પટેલ છે. અમે બનાવ્યું કે પ્રોજેક્ટનું નામ છે વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે અંદર એક બેટરી જોડીને પાવર આમાં કનેક્ટ કરીને અહીંથી કંઈક અહીંયા પાવર જોડીને પછી અહીંયા આ બલ્બમાં પાવર આવે છે. પછી નથી જોડી તે નથી આવે ત્યારે આપણે રાત્રે કઈ લાઈટ જાય ત્યારે આપણે કામ આવે છે. મારું નામ આરોહણભાઈ સજીનભાઈ પટેલ છે. મારું નામ વીર વિષ્ણુભાઈ પટેલ છે. અમે બનાવેલો પ્રોજેક્ટ છે આ સોલર પેનલ છે. અહીંયા બેટરી છે. આમાંથી અહીંયા ઘરમાં વીજળી ઉત્પન્ન થાય છે. મારું નામ અંશુભાઈ પટેલ છે. મારું નામ જયદીપભાઈ દિલીપભાઈ છે. મારા પ્રોજેક્ટનું નામ ભૂકંપથી બચાવ. આ એક પતલો વાયર છે. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આ વાયર બીજા વાયરના સંપર્કમાં આવે અને આ ઘરમાં લાઇટ જોડેલી હોય તો સંપર્કમાં આવે તો ઘરમાં લાઇટ પડે અને આપણને ખબર પડે કે ભૂકંપ આવવાનો છે. તો કોઈ પણ માણસ બહાર હોય તો તેને આપણે ઘરમાં બોલાવી શકીએ. આપણી કંઈ વસ્તુ બહાર હોય તો આપણે તેને ઘરમાં લાવી બચાવી શકીએ. નમસ્તે, મારું નામ છે ગુડ આફ્ટરનૂન. મારું નામ છે એન્જલ. અમારી કૃતિનું નામ છે વોટર સાયકલ. વોટર સાયકલ એટલે કે જળ ચક્ર, જે સૂરજની ગરમીથી દરિયામાં પાણી હોય છે એ બાષ્પીભવન સ્વરૂપે વાદળ તરીકે થાય છે અને પાણી પર જઈને ઠંડુ પડે છે અને નીચે ધરતી પર વરસાદ સ્વરૂપે વરસે છે. તેનાથી લીલીછમ થઈ જાય છે અને આ જ પાણી નદીઓ અને નદીઓ દ્વારા પાછું દરિયામાં જાય છે. આવી જ રીતના જળ ક્ષેત્રમાંથી થાય છે. આ માઇક્રોસ્કોપ છે. આનો ઉપયોગ પ્રયોગશાળામાં કરવામાં આવે છે. જે વસ્તુ આપણે નારી આંખે જોઈ શકતા નથી તે આના પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. જેમ કે આ પર્ણો છે જેની રેખાઓ આપણે નારી આંખે જોઈ શકતા નથી, પણ અહીં મૂકીએ તો આપણે જોઈ શકીએ છીએ. નમસ્તે. આ અંતરિક્ષ છે. એમાં કુલ 9 ગ્રહો આવેલા છે. સૂર્ય, અર્થ, મર્ક્યુરી, શનિ, યુરેનસ, મૂન, માર્સ, વેનસ, જુપિટર. આ પૃથ્વી સૂર્યના આજુબાજુ પરિભ્રમણ કરે છે અને આ ચંદ્ર પૃથ્વીના આજુબાજુ પરિભ્રમણ કરે છે. જ્યારે સૂર્યપ્રકાશ પૃથ્વી પર પડે ત્યારે આપણે ત્યાં દિવસ થાય છે અને જ્યારે ચંદ્રપ્રકાશ પૃથ્વી પર પડે ત્યારે આપણે ત્યાં રાત થાય છે. મારું નામ સાચીબેન ભૂમિધર પ્રજાપતિ છે. મારું નામ પ્રિયાબેન વસુદેવભાઈ પટેલ છે. અમારા પ્રોજેક્ટનું નામ શું ઓગળે ન ઓગળે. આપણે પહેલાં આમાં ચોક નાખીશું, ચોકનો પાવડર નાખીશું. આ નીચે જઈને ઓગળવું. આમાં ચોકનો પાવડર નાખીએ છીએ અને આમાં ઓગળ નાખીએ છીએ. આમાં તેલ નાખીએ છીએ અને આમાં મીઠું નાખ્યું છે.